પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 24 કરોડ નવાડ મંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ. યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા યજ્ઞશાળામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 24 કરોડ નવાડ મંત્ર અનુષ્ઠાનનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારે 7:11 વાગ્યે માતાજીને પ્રથમ આહુતિ અર્પણ કરવામાં આવી હતી. આ અનુષ્ઠાનનો પ્રારંભ મંદિરના ટ્રસ્ટના અશોકભાઈ પંડ્યા, વિનોદભાઈ વરિયા તથા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ અનુષ્ઠાન આગામી 300 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 3,80,000 મંત્રોની આહુતિ અર્પણ કરવામાં આવી હતી. આહુતિમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચી રહ્યા છે. ભક્તો લાઇનમાં ઊભા રહી રજીસ્ટ્રેશન કરાવી આહુતિમાં જોડાવાની રાહ જોઈ રહ્યા છે. નક્કી કરેલી માળા મુજબ આહુતિ પૂર્ણ થયા બાદ બ્રેક આપવામાં આવે છે અને ત્યારબાદ બેચ બદલવામાં આવે છે, જેથી વધુમાં વધુ યાત્રિકોને આ ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાવાનો લાભ મળી રહે. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક ભક્ત સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી આહુતિમાં ભાગ લઈ શકે. શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે યજ્ઞશાળાનો પ્રારંભના અર્થે 3 દિવસનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ બાદ યાત્રિકો માટે 24 કરોડ નવાડ યંત્રની આહુતિનો આહવાન ટ્રસ્ટ દ્વારા કરી અને આજરોજ તારીખ 15/1/2026ના રોજ સવારના 7:11 વાગ્યાના મુહૂર્તે સૂર્યના પહેલા કિરણે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી માન્ય અશોકભાઈ પંડ્યા સાહેબ તેમજ આ હાલોલ તાલુકા વિસ્તારના પૂર્વ મંત્રી અને લોકલેલીના ધારાસભ્ય માન્ય જયદ્રથસિંહ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આહુતિનું યજ્ઞની પ્રારંભ કરવામાં આવેલ છે અને યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. જય માતાજી. બધા જ ટ્રસ્ટી મંડળના સભ્ય વિનોદભાઈ વરિયા અને બધા દ્વારા ખૂબ સરસ આજે શરૂઆત થઈ છે અને અનેક લોકોએ, અનેક ભક્તોએ આનો લાભ લીધો છે. જે રજીસ્ટ્રેશન થયું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આપણા વિસ્તારની આજુબાજુના સૌને પણ હું વિનંતી કરું છું કે આ શક્તિપીઠમાં જે 24 કરોડ નવાણ મંત્રની જે આહુતિ આપવાનો જે શરૂઆત થઈ છે એનો લાભ સૌ લે, કારણ કે વિશ્વમાં પહેલી વખત આ આયોજન થયું છે અને આનું મહત્વ એટલું બધું છે કે આ શક્તિપીઠ પાવાગઢના શક્તિપીઠ ખાતે જે આયોજન થયું છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને સૌ માતાજીના ભક્તોને, આપણા વિસ્તારની આજુબાજુના સૌને વિનંતી પણ કરું છું કે સૌ આ આહુતિમાં ભાગ લે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આ તબક્કે માતાજીને પ્રાર્થના પણ કરું છું. અને જે આ આયોજન થયું છે એ બધા જ આયોજકોનો આપણે આભાર પણ માનું છું અને સૌ માતાજીના ભક્તોને વિનંતી કરું છું કે આ જે આહુતિનું ચાલે ત્યાં સુધી સૌ આની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવી સૌને વિનંતી કરું છું. સૌને જય માતા. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ.